સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે ડુંગર પર ચામુંડા માતાજી બિરાજમાન છે અને દર પૂનમ તેમજ સમગ્ર વર્ષ દરમિયાન લાખો માઈ ભક્તો ચામુંડા માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે। ત્યારે આરએસએસની ધર્મજાગરણ સમન્વય સમિતિ દ્વારા ચોટીલા ડુંગરની છઠ્ઠી પરિક્રમાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સંતો, મહંતો સહિત ધર્મગુરુ અને શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં જોડાયા હતા। ચોટીલા ખાતે ધર્મજાગરણ સમન્વય દ્વારા ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં રાજ્યની તમામ ગુરુ ગાદીના ધર્મગુરુ, સંતો, મહંતો અને શ્રદ્ધાળુઓ જોડાયા હતા। સવારે સંતો દ્વારા ધ્વજ અર્પણ કર્યા બાદ ડુંગરની પરિક્રમા યોજાઈ, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હાથમાં ધજા લઈ અને બોલ ચામુંડા માતા કી જયના નાદ સાથે જોડાયા હતા। અંદાજિત 6 થી 7 કિલોમીટરની ડુંગર પરિક્રમા માટે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। આજના યુવાનો હિન્દુ ધર્મ અને સંસ્કૃતિનું મહત્વ સમજે અને તે અંગેની ભાવના કેળવાય તે હેતુથી સતત છઠ્ઠા વર્ષે ધર્મ જાગરણ સમન્વય દ્વારા ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન કરવામાં આવ્યું। મોટી સંખ્યામાં સંતો, મહંતો ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે સમગ્ર આયોજનને સફળ બનાવવા ધર્મ જાગરણ સમન્વયના આગેવાન, હોદ્દેદારો અને યુવાનો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી। જય માતાજી। મારું નામ હેમાલીબેન ડાભી છે અને હું છેલ્લા 3 વર્ષથી પરિક્રમા કરવા આવું છું ને આ ચોથું વર્ષ છે મારું। અને આ પરિક્રમા ચૈત્ર નવરાત્રિના પહેલા રવિવારે થાય છે પરિક્રમાનું આયોજન, અને 2 થી 3 કલાક જેવું થાય છે પરિક્રમા, અને ફૂલ સુવિધા। પણ તમારે ખાલી હાથે આવવાનું, પાણીની બોટલ શીખ્યા તમને બધી વ્યવસ્થા મળી રહેશે, છાશ, પાણી, નાસ્તા, જે તમારે અગવડ એકેય નહીં પડે। અને પરિક્રમામાં ખૂબ જ મજા આવે છે, એવું માયતમ છે માતાજીનું કે તમે ક્યાંય હેરાન નથી થતા। અંતર 7 કિલોમીટરનું અંતર હોય છે। હું તમારો અકબગડીને ખાસ કહેવાનું કે મારી મા ભગવતી ચામુંડા માનો આજ રૂડો પ્રસંગ, એટલા બધી લોકો ભક્તો છે મા ભગવતીને માને છે, એટલી મોટી સંખ્યામાં આવ્યા છે। અને આજ પરિક્રમા માની ભગવતી શરૂ થઈ અત્યારે 8 વાગ્યા પછી, અને બધા એવા દિલથી પરિક્રમા કરે છે અને ઉલ્લાસ આનંદનો પાર નથી। અને દર વર્ષે આમાં ભક્તો વધતા જાય છે, હું જોઉં છું। હું તો આ પરિક્રમામાં પહેલી વાર આવ્યા છે, તો મને એમ થયું કે મારે દર વર્ષે અહીં આવવું જોઈએ અને મા ચામુંડાના આશીર્વાદ લેવા જોઈએ, કારણ કે મારી તો કુળદેવી છે અને ચામુંડાની કૃપાથી ગુજરાતમાં બધું સારું રહે, બધી જગ્યાએ જે માથાકૂટ થાય બધી બંધ થઈ જાય એવી માને પ્રાર્થના કરી છે। ગુજરાતમાં શાંતિ રહે। જય માતાજી, જય મોગલ, જય ચામુંડા।